આ તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક લોકો પ્રદૂષણથી પરેશાન છે। નારોલ શાહવાડી પણ એક એવો જ વિસ્તાર છે જ્યાંના રહીશો ઔદ્યોગિક એકમોના કારણે હેરાન થઈ રહ્યા છે। લાંબા વોર્ડમાં આવતી દેવરાજ સોસાયટીમાં અંદાજિત 200થી વધારે લોકો રહે છે। આ સોસાયટીની આસપાસ અનેક ઔદ્યોગિક એકમો છે અને આ એકમોની ચીમનીમાંથી સતત પ્રદૂષિત ધુમાડા નીકળે છે, જેથી આસપાસના વિસ્તારોમાં ધુમાડાની રજકણ સતત લોકોના સ્વાસ્થ્ય પર હાનિ પહોંચાડી રહી છે। बिल्कुल निद्रा के मूड में है। एक तरफ नारोल और सावाड़ी में जिस तरीके से इलीगल फैक्ट्रीज चल रही है, वहाँ के जो रेसिडेंट्स हैं, वहाँ की जो जनता है, उसका पॉल्यूशन का शिकार बन रहे हैं। और जो गुजरात पॉल्यूशन बोर्ड के अधिकारी हो, चाहे वो अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारी हो, सारी मिली भगत कर भ्रष्टाचार कर ये इलीगल फैक्ट्रियों को चलने दे रहे हैं। अमदावाद शहरना पूर्व विस्तारमां आवेलो नारोल विस्तार के ज्यां आगळ अहींना रहीशो अनेक समस्याओनो सामनो करी रह्या छे। અહીં આવેલા ઔદ્યોગિક એકમો અહીંના સ્થાનિકો માટે જાણે કે માથાના દુખાવા સમાન બની ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા જે ફેક્ટરીઓ આવેલી છે તેમાંથી જે મિલો છે તેના જે રજકણો છે તે અહીંના સ્થાનિકોને ખૂબ જ પરેશાન કરી રહ્યા છે। આના કારણે શું મુખ્ય સમસ્યા સર્જાય છે તે જાણવા આપણે અહીંના સ્થાનિકોનો પ્રયાસ કરીશું કે તમારું નામ જણાવો, તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો અને શું તમારી મુખ્ય સમસ્યા છે? મારું નામ ગૌતમ સોલંકી છે, હું 10 વર્ષથી રહું છું। સમસ્યા એ છે કે આ કંપનીઓના કારણે જે એના રજકણો છે એ કાળી કોલસી છે બધા ઘરોમાં આવીને ઘરોમાં જ ભરાઈ રહે છે। એમ તમે ધાબા પર બી જોઈ શકો કે કેટલી બધી માત્રામાં એનું જથ્થો છે અને એ જ વસ્તુ ઘરમાં બી આવે છે, બરાબર છે। તો આખો દિવસ સાફ સફાઈમાં બી હેરાન થવું પડે છે અને આ જે સમસ્યા છે દિવસે ને દિવસે વધતી જઈ રહી છે। અને આગેવાન પણ આપણી સાથે હાજર છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। તમારું નામ જણાવો, આ જે મુખ્ય સમસ્યા છે એ નિવારવા માટે તમે તંત્રમાં કઈ જગ્યાએ રજૂઆત કરી છે કે શું તેની પરિસ્થિતિ છે? મારું નામ મનુભાઈ સોલંકી છે, લાભાવાડ કોંગ્રેસનો આગેવાન છું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ અધિકારીઓને મેં વારંવાર રજૂઆત કરી છે કે લાભાવાડ વિસ્તારની અંદર શાહવાડી ગામ આવેલું છે। શાહવાડીની અંદર દેવરાજનગરમાં પાણીની ગટરની અસહ્ય તકલીફ છે અને આજુબાજુમાં કંપનીઓ આવેલી છે, એની ભંભી બહુ ઉડે છે। તો રજૂઆત કરવા છતાં અધિકારીઓ સાંભળતા નથી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પણ એમની મિલીભગતના કારણે અહીંયા વિસ્તારમાં રોગચાળો વધારે ને વધારે ફાટી નીકળે છે, કોઈ પગલાં લેવામાં આવતા નથી। તો જે રીતે સ્થાનિકોનો આક્ષેપ છે કે મણિનગર વિધાનસભામાં આવેલો વિસ્તાર કે જ્યાં આગળ સ્થાનિકોએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી, પરંતુ જે રજૂઆત કર્યા બાદ પર અધિકારીઓ અને તંત્ર ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરે છે અને સમસ્યાનું કોઈ પણ રીતે સમાધાન લાવવા તૈયાર નથી। કેમેરામેન નરેશ રાજોરા સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।